પાસાનો આકાર જે છે એ કેવો હોય છે એવું મેં તમને પૂછ્યું કે પાસો છે, પાસો એનો આકાર કેવો હોય છે મિત્રો? તો કે એનો આકાર હોય છે સમઘન, એટલે કે ક્યુબ આકાર હોય છે. કેવો આકાર હોય છે? સમઘન આકાર હોય છે. બરાબર. પાસાનો આકાર મિત્રો ખાસ સમજજો, સમઘન હોય. આ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. પાસાનો આકાર કેવો હોય? સમઘન હોય. અને સિક્કાનો આકાર પણ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. યાદ રાખજો, સિક્કાનો તમને એમ પૂછાય કે 10 રૂપિયાના સિક્કાનો આકાર કેવો હોય છે, અથવા તો એવું પૂછાય કે 5 રૂપિયાના સિક્કાનો આકાર કેવો હોય છે, તો મિત્રો યાદ રાખજો એનો આકાર છે એ નળાકાર હોય છે. ઘણાને એમ થાય કે વર્તુળ એટલે કે ગોળ હોય છે. ગોળ ન હોય, નળાકાર હોય. યાદ રાખજો. બરાબર. જો પાસાનો આકાર પૂછાય, પાસાનો આકાર, તો એ સમઘન હોય છે અને સિક્કાનો આકાર છે એ નળાકાર હોય છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. બરાબર. ચાલો, હવે મિત્રો પાસાની અંદરથી જો પ્રશ્નની વાત કરવામાં આવે તો મુખ્ય પ્રકારે બે પ્રકારના પ્રશ્નો પૂછાય છે. કેટલા પ્રકારના પ્રશ્નો આમાંથી પૂછાય છે? તો કે બે પ્રકારના પ્રશ્નો છે એ પાસા એટલે કે ડાઇસ માંથી પૂછાય છે, જેને ઇંગ્લિશમાં પાસો કહેવાય. સોરી, ઇંગ્લિશમાં ડાઇસ કહેવાય, ગુજરાતીમાં એને પાસો કહેવાય. બરાબર. તો પાસાની અંદરથી મિત્રો બે પ્રકારના પ્રશ્ન પૂછાય છે. એક ખુલ્લો પાસો હોય. કેવો પાસો હોય? ખુલ્લો પાસો. અને જે બીજો છે એ કેવો પાસો હોય? તો કે એ બંધ પાસો હોય. કેવો પાસો હોય? બંધ પાસો હોય. એક ખુલ્લો પાસો હોય, એક બંધ પાસો હોય. ખુલ્લા પાસાની અંદર તમને આકૃતિ છે મિત્રો એ આ પ્રમાણે આપવામાં આવશે. તમને આ પ્રમાણે છે આકૃતિ આપવામાં આવશે. 1 2 3 4 5 અને 6. મિત્રો આ એક જાતનો પાસો જ છે, પણ આ તમને ખોલીને આપવામાં આવ્યો છે. પછી આની અંદરથી તમને સવાલ પૂછાય કે ભાઈ 3 છે તો એની સામે કયો આંકડો આવશે, અથવા તો એવું કહેવામાં આવે કે નીચેનામાંથી કયું છે એ અનુસરે છે. આ પ્રકારનો કઈક સવાલ પૂછવામાં આવે. તો મિત્રો આ જે સવાલ છે એ ખુલ્લા પાસાનો સવાલ છે. આવી જ રીતે બંધ પાસાનો સવાલ પણ પૂછવામાં આવે. બંધ પાસો એટલે જે આપણે નોર્મલ ઇમેજ જોઈએ છીએ પાસાની, આ પ્રકારની ઇમેજ છે તમને આકૃતિની અંદર આ પ્રકારને જોવા મળે છે. આ ખુલ્લો પાસો છે. આ ખુલ્લો પાસો છે, આ બંધ પાસો છે. આમાંથી પણ સવાલ પૂછી શકાય. સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર. આની અંદરથી પણ સવાલ પૂછી શકાય કે ભાઈ 3 ની સામે કોણ આવશે, 5 ની સામે કોણ આવશે, અથવા તો તમને નીચે 4 અલગ અલગ ABCD આકૃતિ આપવામાં આવે, એમાંથી એમ પૂછે કે નીચેનામાંથી કયું અનુસરે છે. તો આ બધી જ વસ્તુ છે એ આની અંદરથી પૂછાય છે. એ દરેક વસ્તુ છે આની અંદરથી પૂછાય છે. તો એ દરેક વસ્તુને આપણે આમાંથી સમજવાના છીએ. ચાલો, તો મિત્રો આ છે ખુલ્લો પાસો છે, આ છે બંધ પાસો છે. બંધ પાસાની અંદરથી પણ સવાલ પૂછાય છે, ખુલ્લા પાસાની અંદરથી પણ સવાલ પૂછાય છે. લેટેસ્ટમાં જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ એમાં આ સવાલ હતો, ખુલ્લા પાસા વાળો સવાલ હતો. આને પણ આપણે આગળ છે જોવાના છીએ. ખુલ્લા પાસા વાળો સવાલ હતો, જેને આપણે આગળ છે જોવાના છીએ. હવે મિત્રો આગળ વાત કરીએ તો સૌથી પહેલા આપણે આ ખુલ્લા પાસાની વાત કરીએ. એક એક બંને પાસો પહેલા તમને હું સમજાવી દઉં, વ્યવસ્થિત એકવાર સમજી લેશો. ત્યારબાદ આપણે એના પ્રશ્નો સોલ્વ કરશું, અને પ્રશ્ન એક વખત તમે જો સોલ્વ કરી લીધા એટલે પછી પૂરું થઈ ગયું. એનાથી આગળ કઈ કરવાનું થતું નથી. પછી આની અંદરથી કોઈ પણ સવાલ પૂછાશે, ગેરંટી તમને આવડશે. ગેરંટી એ સવાલ તમને આવડશે. પણ પહેલા આપણે સમજવું પડશે કે ખુલ્લા પાસાનું અને બંધ પાસાનું સ્ટ્રક્ચર છે કેવી રીતે હોય છે. ચાલો, તો હવે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા ખુલ્લા પાસાની મારે વાત કરવી છે. એનું નામ જ છે ખુલ્લો પાસો. ખુલ્લો એટલે ઓપન ડાઇસ, જેને ઇંગ્લિશમાં ઓપન ડાઇસ કહેવાય. બરાબર. તો ખુલ્લા પાસાની અંદર કેવું હોય મિત્રો, જો આ પ્રમાણે તમને એક આકૃતિ આપવામાં આવે. બરાબર. આ પ્રમાણે કઈક આકૃતિ તમને આપવામાં આવે. 1 2 3 4 5 અને 6. તમે સૌ જાણો છો કે પાસામાં મૂળ 6 બાજુ હોય. ટોટલ પાસાની કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. 4 ફરતે હોય, એક ઉપર હોય, એક નીચે હોય. કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. 4 ફરતે હોય, આવી રીતે 2, આવી રીતે 2, 4 થઈ ગઈ. એક ઉપર હોય અને એક નીચે તળિયું હોય. ટોટલ કેટલી બાજુ હોય પાસાને? તો કે ભાઈ પાસાને 6 બાજુ હોય. પાસાને કેટલી બાજુ હોય?
બાજુ હોય. એમાં કોઈ પણ એક બાજુને આપણે ધારીને ચાલીએ, કોઈ પણ એક બાજુને આપણે ધારી લઈએ. ધારો કે એક પાસો છે, એની ટોપની બાજુ જો મારા હાથ છે એ પાસાને દર્શાવે છે એવું સમજજો. આ 4 બાજુ છે, તમને દેખાય છે? એક ઉપર છે, એક નીચે છે. તો હું ઉપરની બાજુની વાત કરું, તો એને અડીને કેટલી બાજુ હશે? ચાલો મારો નાનકડો સવાલ છે, જો હું ઉપરની બાજુની વાત કરું, પાસાની ઉપરની બાજુ, તો એને અડીને કેટલી બાજુઓ હશે? કોઈ પણ પાસો હોય એની ઉપરની બાજુને અડીને કેટલી બાજુઓ હશે? તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે ઝડપથી, કે પાસાની અંદર કોઈ ઉપરની બાજુ હોય તો એને અડીને એની બાજુમાં કેટલી બાજુ હશે? અડીને બાજુમાં કેટલી બાજુ હશે? ઝડપથી તમારે કહેવાનું છે કમેન્ટની અંદર. કે પાસો હોય એને કુલ 6 બાજુ હોય, એમાંથી હું એક બાજુને ધારું છું કે ઉપરની જે બાજુ હોય તો એને અડીને કેટલી બાજુ હશે? એને ટચ કરતી હોય એવી અડીને કેટલી બાજુ હશે? રોહિતભાઈ ચૌધરી, સરસ. 4 બાજુ જોઈએ ને, જો એક બાજુ તો ઉપર છે, એને ફરતે અડીને 4 બાજુ હશે, અને એક બાજુ તો નીચે હશે, એને અડીને નહીં હોય, એની સામે હશે. ક્યાં હશે? કારણ કે એક બાજુ અહીંયા છે, એક બાજુ અહીંયા છે, તો આ બંને એકબીજાની સામે છે, બરાબર. પરંતુ આ બાજુની વાત કરીએ તો એને અડીને 4 બાજુઓ હશે. તો કોઈ પણ એક બાજુને તમે ધ્યાનમાં રાખો તો એને ફરતે કેટલી બાજુ હોય? 4 હોય, અને એની સામે કેટલી બાજુ હોય? 1 હોય, અને એક ઈ પોતે હોય. થઈ ગઈ 6 બાજુ. એક પોતે, 4 ફરતા, 4 ને 1 5, અને એક સામેની બાજુ એટલે કે 6. ટોટલ 6 બાજુ થઈ ગઈ પાસાની. કઈ રીતે? એક પોતે, 4 ફરતા, અને એક સામેની બાજુ, ટોટલ 6 બાજુ હોય. બીજી એક વસ્તુ જે પાસાની ઇમ્પોર્ટન્ટ લાઈન છે, કે પાસાની અંદર જે બાજુ છે એ સામે હોય, જે બાજુ, હવે સીધી વસ્તુ છે, આમ તો પાસાની નહીં, જિંદગીની હકીકત છે, કે જે સામે હોય એ ક્યારેય પાસે ન હોય, અને જે પાસે હોય એ સામે ન હોય, બરાબર. જે બાજુ અડીને છે, બાજુમાં છે, પાસે છે, તો એ પાસે છે, એનો મતલબ એમ કે સામે નથી. અને જે સામે છે એ પાસે નથી, બરાબર. જે સામે છે એ પાસે નથી, ને જે પાસે છે એ સામે નથી. પાસાની અંદર આ લાઈન છે એ ખૂબ જ મહત્વની છે, બરાબર. પાસાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. આની ઉપર જ બધા સવાલોના જવાબ આવશે. હું એટલા માટે કહી રહ્યો છું, કારણ કે આની ઉપર જ બધા સવાલના જવાબ છે એ આવવાના છે. ચાલો, ક્લિયર છે? ચાલો, હવે આપણે સમજીએ કે કોની સામે કોણ હશે, ઈ તમને ખબર પડવી જોઈએ. પાસાના ચેપ્ટરમાં કોની સામે કોણ છે ઈ તમને ખબર પડી જાય, ઓટોમેટિક બધી ખબર પડી જશે. કઈ રીતે? સમજીએ. હવે આ પાસો આપણને ખોલીને આપ્યો છે, તો સૌથી ઉપર ટોપ થી શરૂઆત કરવાની. ચાલો, સૌથી ટોપમાં કોણ છે? તો કે 4 નંબર છે. તો આ જે ખુલ્લો પાસો હોય એની અંદર તમારે શું કરવાનું? તો કે એક મૂકીને એક લેવાનું. શું કરવાનું? એક મૂકીને એક. તો અહીંયા 4 છે, તો એક મૂકીને એક કોણ આવે? 2 આવે. તો ભાઈ 4 ની સામે કોણ આવશે? તો કે 2 આવશે. 4 ની સામે કોણ આવશે? 2 આવશે. હજી 5 ની વાત કરું તો એક મૂકીને એક, તો 5 ની સામે કોણ આવશે? 3 આવશે, બરાબર. 5 ની સામે કોણ આવશે? 3 આવશે. ચાલો, ક્લિયર છે? હજી આગળ વાત કરું તો હંમેશા આવી રીતે જે ખુલ્લો પાસો આપવામાં આવે એમાં બંને સાઈડના પડખા હોય ને, આને પડખું કહેવાય, સાઈડનું પડખું. જો એક આ 1 નંબર છે ને એક આ 6 નંબર છે, એના કાન પણ કહી શકાય આ પાસાના. એક કાન આ બાજુ, એક કાન આ બાજુ, બરાબર. તો જે સાઈડના પડખા છે એ હંમેશા સામ સામે જ હોય. તો આની સામે આ હોય, આની સામે આ હોય, એટલે કે ભાઈ 1 ની સામે કોણ આવશે? તો કે 1 ની સામે કોણ આવશે? 6, બરાબર. સર, આ લેક્ચર પીએસઆઈ માટે કામનું છે? હા, 100% કામનું છે. કારણ કે આ પાસાના પ્રશ્ન કોન્સ્ટેબલમાં ઓલરેડી પૂછાઈ ગયો છે, અને હવે જે નવી પરીક્ષા પદ્ધતિ છે મિત્રો, જે સીસીઈ ની, એના ભાગરૂપે જ આપણે આ લેક્ચર લઈએ છીએ. કારણ કે એની અંદર તમને 40 માર્કનું રીઝનિંગ આવશે. એટલે જે તે જૂનું રીઝનિંગ આપણે ભણતા હતા, તો તમે તમારા મગજમાંથી એ વસ્તુ કાઢી નાખજો કે એટલું જ રીઝનિંગ હવે આવશે. હવે રીઝનિંગનો સ્કોપ વધ્યો છે, માર્ક વધ્યા છે, તો ચેપ્ટર પણ વધશે, બરાબર. જે ચેપ્ટર પહેલા નહોતા પૂછાતા એ હવે આવશે ચેપ્ટર. પિક્ચરમાં હવે નવા ચેપ્ટર આવશે, બરાબર. કારણ કે પહેલા તો રીઝનિંગ લિમિટેડ પૂછાતું ભાઈ. ઘડિયાળ, કેલેન્ડર, લોહીના સંબંધો, દિશાંતર, કોડિંગ, ડીકોડિંગ, બસ એટલું કરીએ એટલે રીઝનિંગમાં માર્ક આવી જાય. પણ હવે એવું નહીં રહે, બરાબર. કારણ કે હવે રીઝનિંગનું વેઇટેજ વધારે છે. તમે વસ્તુ સમજો, 40 માર્કનું પૂછવું હોય તો એમાં બીજા ચેપ્ટર હવે આવશે.
હવે કોયડાએ પૂછાશે, બરાબર? કોયડાએ પૂછાશે, બેઠક વ્યવસ્થાએ પૂછાશે, બધા પ્રશ્નો હવે પૂછાશે, આકૃતિવાળાએ પૂછાશે. શું કામ? વેઇટેજ વધારે છે. બરાબર? તો આપણે ચાન્સ કોઈ પણ પ્રકારનો નહીં લઈએ. અને બીજી એક વસ્તુ, અને આ તો પ્રશ્ન પૂછાયેલો છે 2019માં કોન્સ્ટેબલની પરીક્ષામાં જ પૂછાણો. બરાબર? ડાઇસનો પ્રશ્ન એટલે કે પાસા. એટલા માટે આપણે ભણીએ છીએ, પૂછાય છે એટલે જ કરીએ છીએ. બરાબર? જે માર્ક બીજાને કવર નથી થવાના એ માર્ક આપણે કવર કરશું તો જ આપણે બીજા કરતા સારું પરફોર્મન્સ આપી શકશું. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે, કોઈ સ્કૂલની પરીક્ષા નથી. બરાબર? આમાં બીજા સાથે સ્પર્ધા હોય. જે બીજાને નથી આવડતું અને જે તમને આવડે છે તો તમે આ પરીક્ષાને લાયક. બરાબર? બાકી બધાને જે આવડે છે ને ઈ જ તમને આવડે છે એનું કઈ કામ નથી. બરાબર? જગ્યા 1000 જ હોય તો જે ટોપના 1000 લોકો હશે એ બીજા કરતા ચડિયાતા હશે, એને નોકરી મળશે. ચાલો, ક્લિયર છે? ચાલો. તો આપણે આની વાત કરતા હતા કે ભાઈ અહીંયા આ સામ સામેની બાજુ આ હશે. તો મિત્રો 4 ની સામે કોણ આવશે? 2 આવશે. 5 ની સામે કોણ આવશે? 3 આવશે. 1 ની સામે કોણ આવશે? 6 આવશે. કઈ રીતે આપણે જોયું? 1 મૂકીને 1 ઉપરથી ચાલુ કરવાનું. 4, 1 મૂકીને 1 તો 2. તો 4 ને 2 સામ સામે. 5 તો 1 મૂકીને 1 તો 5 ને 3 સામ સામે. અને બંને કાન બે બાજુના હોય ઈ સામ સામે જ હોય. બંને પડખા છે ઈ સામ સામે જ હોય. બરાબર? અહીંયા સુધીની આપણે વાત કરી. ચાલો. હજી એક ઉદાહરણ હું તમને પૂછું. ચાલો, એક ઉદાહરણ મને પૂછવાનું મન થયું છે તો હું તમને અત્યારે જ પૂછું છું. ચાલો. તો મિત્રો આ પાસો છે, ખુલ્લો પાસો છે. મારે તમારી પાસેથી જવાબ જોઈએ છે કે 5 ની સામે કોણ આવશે? ચાલો મને જવાબ આપો કમેન્ટ સેક્શન ની અંદર કે ભાઈ આ 5 નંબર છે એની સામે કયો આંકડો આવશે? ચાલો, 5 ની સામે કયો આંકડો આવશે? સરસ. ઘણા બધા મિત્રો જવાબ આપે છે. સરસ. 5 ની સામે 6 આવશે. ખૂબ સરસ. ચાલો, 5 ની સામે 6 આવશે. ચાલો મિત્રો, મારે અહીંયા જાણવું છે કે 2 ની સામે કોણ આવશે? 2 ની સામે કોણ આવશે? ચાલો ઝડપથી જવાબ આપજો. 2 નંબર છે એની સામે કયો નંબર આવશે? ખૂબ સરસ. જો આ રીતે જવાબ આપો ને તો મજા આવે. સરસ. 4 કહે છે. સરસ. જો ક્લિયર છે, 1 મૂકીને 1 તો 2 છે તો 1 મૂકીને 1 એટલે 4 થાય. જેને ઇંગ્લિશમાં આપણે અલ્ટરનેટ પણ કહીએ છીએ. થોડુંક ઇંગ્લિશ હું લેતો જઈશ એટલે તમને આમ મજા આવે, કારણ કે સીસી માં ઇંગ્લિશ છે. બરાબર? તો 2 ની સામે કોણ આવશે? 4 આવશે. 2 ની સામે કોણ આવશે? 4 આવશે. તો છેલ્લું વધ્યું કોણ? 1. તો 1 ની સામે કોણ આવશે? ઈ તમે કઈ જ દયો હવે. ચાલો, 1 ની સામે કોણ આવશે એ પણ જણાવી જ દયો એટલે આપણે આ કન્સેપ્ટ આપણને સમજાણો છે એવું કહી શકાય. ખૂબ સરસ. 1 ની સામે 3 આવશે. શું આવશે? 1 ની સામે 3 આવશે. ચાલો. તો તમારામાંથી લગભગ મને એવું લાગે છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને ખુલ્લો પાસો ક્લિયર કે કોની સામે કોણ આવશે. ચાલો મને ઝડપથી જવાબ આપજો. કેટલા લોકોને આ ક્લિયર થઈ ગયું છે? ખુલ્લો પાસો કેટલા લોકોને ક્લિયર થઈ ગયો છે? ઝડપથી કમેન્ટમાં જણાવજો મિત્રો. પછી હું આગળની વાત કરું એટલા માટે. તમને સમજાઈ ગયું હોય તો આપણે આગળની વાત કરવી છે. આ ખુલ્લા પાસામાં કોની સામે કોણ આવશે? ખુલ્લા પાસામાં કેટલા લોકોને ક્લિયર છે? ચાલો. ચાલો, એક ભાઈ જ એવું કહે છે, ધર્મેશભાઈ રાજપૂત એવું કહે છે કે ઓકે. બાકી કોઈ હા કે ના નથી કહેતા તો હું યસ જ સમજીશ. બરાબર? પોઝિટિવ સમજવાનું હંમેશા. ચાલો. તો ખુલ્લો પાસો છે લગભગ બધાને ક્લિયર હશે એવું હું સમજુ છું અત્યારે. હવે આપણે બંધ પાસાની વાત કરવી છે. કેવા પાસાની વાત કરવી છે આપણે? બંધ પાસાની વાત કરવી છે. જેને ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝ ડાઇસ. ક્લોઝ એટલે બંધ અને ડાઇસ એટલે પાસો. આની પહેલાનો ઓપન ડાઇસ હતો એટલે કે ખુલ્લો પાસો. આ બંધ પાસો છે. બંધ પાસામાં તમને એવું કહેવામાં આવશે કે એક જ પાસાની આકૃતિ તમને આપવામાં આવી છે. એક જ પાસાની 2 આકૃતિ તમને આપશે. બરાબર? આવી રીતે આપશે.
ચાલો મિત્રો હવે ધ્યાનથી સમજજો. આ એક જ પાસો છે પણ એની અલગ અલગ બે આકૃતિ તમને આપવામાં આવે છે અને તમને એવું પૂછાય છે કે કોની સામે કોણ આવશે. બરાબર, વાત કરીએ છીએ આગળ, વાત કરીએ. તો આની અંદર તમને એવું પૂછાય કે કોની સામે કોણ હશે, તો તમારે શું કરવાનું? સૌથી પહેલા તો બંને પાસાને ધ્યાનથી જોવો. શું આ બંનેમાં કોઈ કોમન આંકડો છે? પેલા મને આનો જવાબ આપો ઝડપથી. આની ઉપર જ આખું ચેપ્ટર છે. આ બંને પાસામાં કોમન આંકડો છે? પેલા તો ઈ જોવાનું. અને છે તો કેટલા છે? એક આંકડો છે કોમન, બે આંકડો છે કે ત્રણ આંકડા કોમન છે, ઈ જોવાનું ધ્યાનથી. તો આ બંનેની અંદર કયો અંક છે એ કોમન છે? આ આકૃતિ અને આ આકૃતિની અંદર કયો અંક છે, કયો આંકડો છે એ કોમન છે? તો રામજીભાઈ કહે છે બે કોમન છે. ખૂબ સરસ. અહીંયા કોમન કોણ છે ભાઈ? બે કોમન છે. બરાબર. એક આંકડો કોમન હોય એ અત્યારે ભણાવું છું. બે આંકડા કોમન હશે એ પણ હમણાં ભણાવીશ પછી. અત્યારે એક આંકડો કોમન હોય એ ભણીએ છીએ. તો બંનેમાં એક આંકડો કોમન છે જે બે છે. ચાલો ક્લિયર છે. હવે કરવાનું કાંઈ નથી, સિમ્પલ છે. બે જે કોમન આંકડો છે ત્યાંથી ઘડિયાળને સોરી પાસાને ઘડિયાળની દિશામાં ફેરવવાનો. કઈ દિશામાં? જે દિશામાં ઘડિયાળના કાંટા ફરતા હોય એ દિશામાં. એટલે તમારી રીતે વાત કરું તો આમ કાંટા ફરે. બરાબર. તો આપણે આ રીતે નંબરને ગોઠવવાના છે. તો તમે મને કહો કે બે પછી કોણ આવે? તો કે 5 આવે. 5 પછી કોણ આવે? તો કે 6 આવે. ચાલો ગોઠવાઈ ગયા. જો અહીંયા ધ્યાનથી 2 5 6, 2 5. ક્લિયર છે. એવી જ રીતે અહીંયા પણ આપણે ગોઠવશું, પણ શરૂઆત ક્યાંથી કરશું? 2 થી. શું કામ 2 થી? બંનેમાં કોમન આંકડો 2 છે એટલા માટે. તો અહીંયા 2 થી શરૂઆત કરીએ, ઘડિયાળની દિશામાં ફેરવીએ. તો તમે મને કહો કે 2 પછી કોણ આવશે? ચાલો. અને 2 પછી કોણ આવશે ને એની પછી પણ કોણ આવશે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. 2 ની પછી કોણ આવશે ને એની પછી કોણ આવશે? સરસ. ધર્મેશભાઈ રાજપૂતે સૌથી પહેલા જવાબ આપ્યો છે. 2, 2 ની પછી 3 ને 3 ની પછી 1. ખૂબ સરસ, ખૂબ સરસ. જો અહીંયા જુઓ 2 છે તો 2 ની પછી કોણ આવશે? 3 આવશે. 3 ની પછી કોણ આવશે? 1 આવશે. તો 2 એની પછી 3 એની પછી 1. હવે કરવાનું કાંઈ નથી, બસ આમ આમ તીર દોરવાના છે. 5 ની સામે કોણ હશે? 3 હશે. 6 ની સામે કોણ હશે? 1 હશે. 2 ની સામે કોણ હશે? તો 2 ની સામે 2 નો હોય કોઈ દી ભાઈ. 2 ની સામે કોઈક બીજું હશે. 2 તો નો જ હોય. તો કોણ હશે? ચાલો તમે તમારી સામાન્ય બુદ્ધિ છે એ વાપરીને મને જવાબ આપો તો 2 ની સામે કોણ હશે? ચાલો અહીંયા જોઈને મને તમારે આમાંથી જ જવાબ આપવાનો છે. 5 ની સામે 3 હશે એ ફાઇનલ છે. 5 ની સામે 3 હશે એ ફાઇનલ છે. 6 ની સામે 1 હશે એ ફાઇનલ છે. 2 ની સામે કોણ હશે? હવે જો બાકીના બધા આંકડા તો આવી જ ગયા છે. આમાંથી 1 થી 6 માંથી કયો આંકડો બાકી રહ્યો છે? એક જ આંકડો બાકી રહ્યો, ઈ જ સામે હશે. અને ઈ કોણ છે? ઈ 4. કોણ છે મિત્રો? 4 બાકી રહ્યો છે. એટલે કે 2 ની સામે કોણ હશે? 4. ચાલો ક્લિયર છે. જો હજી તમને એકવાર ક્લિયર કરી દઉં. અહીંયા આપણે બે બંનેમાં કોમન હતો, ત્યાંથી આપણે ઘડિયાળની દિશામાં ચકડું ફેરવ્યું. 2 પછી 5 પછી 6. અહીંયા વાત કરીએ તો 2 પછી 3 પછી 1. તો 2 પછી 5 પછી 6 અને 2 પછી 3 પછી 1 એને લાઈનમાં આવી રીતે ઊભા ઊભા લખી દીધા. 5 ની સામે 3, 6 ની સામે 1. હવે 2 ની સામે 2 નહીં આવે તો કોણ આવશે? 4 આવશે. 2 ની સામે 2 નહીં આવે તો કોણ આવશે? 4. ચાલો ક્લિયર છે. હવે આ કેની વાત થઈ કે જ્યારે એક આંકડો સરખો હોય ત્યારે. પણ ધારો કે બે આંકડા સરખા હોય તો એની પણ વાત કરી દઈએ આપણે. ચાલો. તો મિત્રો અહીંયા આગળ મિત્રો બે આંકડા સરખા છે. ધ્યાનથી જુઓ. એક પણ બંને જગ્યાએ છે
બે પણ બંને જગ્યાએ છે, એક અને બે બંને જગ્યાએ. તો અહીંયા શું વધ્યું? તો કે અહીંયા 3 વધ્યું. અહીંયા શું વધ્યું? અહીંયા 4 વધ્યું. અહીંયા 3 વધે છે, અહીંયા 4 વધે છે. હવે જ્યારે બે આંકડા સરખા હોય ત્યારે એક વસ્તુ મિત્રો ધ્યાનથી સાંભળી લ્યો, આનો એક્ઝેક્ટ જવાબ બધાનો નહીં મળે. એકનો મળશે. કોનો મળશે? આ 3 નો મળશે. અહીંયા વધેલું કોણ છે? વધેલું 3. અહીંયા વધેલું કોણ છે? 4. તો એ બંને સામ સામે હશે. તો 3 ની સામે કોણ હશે? 4 હશે. 3 ની સામે કોણ હશે? 4 હશે. આગળની વાત કરીએ તો કોઈક મને એવું પૂછે કે સાહેબ 1 ની સામે કોણ હશે? અથવા તો 2 ની સામે કોણ હશે? તો જુઓ, એટલું કહી શકાશે કે 1 ની સામે 5 અથવા 6 બેમાંથી એક હશે, પણ બેમાંથી કોણ હશે એ કહી શકાય નહીં. જ્યારે બે આંકડા સરખા હોય ત્યારે તમે એક્ઝેક્ટ જવાબ નહીં આપી શકો. આટલું કહી શકશો કે 1 ની સામે કાં તો 5 હશે કાં તો 6 હશે, પણ બેમાંથી કોણ હશે એ કહી શકાય નહીં. એવી જ રીતે 2 ની સામે કોણ હશે? તો કે 5 પણ હોઈ શકે અને 6 પણ હોઈ શકે. 5 પણ હોઈ શકે અને 6 પણ હોઈ શકે. બરાબર? વિગતવાર હજી આપણે આગળ આના એક્ઝામ્પલ જોશું ને એમસીક્યુ, ત્યારે આપણને બહુ વધારે ક્લિયર થશે કે આનો જવાબ તમે કઈ રીતે આપી શકો. અત્યારે એટલું સમજી લ્યો, અને પ્રશ્ન તમને જો પરીક્ષામાં આમાંથી પૂછશે ને તો લગભગ આ જ પૂછશે. કારણ કે આમાં નક્કી જ નથી થતું. આમાં નક્કી નથી થતું. ખાલી એટલું નક્કી થાય કે અહીંયા વધેલો આંકડો ને સામે વધેલો આંકડો બે સામ સામે હોય. બરાબર? કારણ કે બબ્બે આંકડા તો બેમાં કોમન છે. બબ્બે આંકડા બંનેમાં કોમન છે, એટલે અહીંયા વધેલો અને અહીંયા વધેલો બંને કેવા હશે? સામ સામે હશે. બંને કેવા હશે? સામ સામે હશે. ચાલો, આશા રાખું છું કે અહીંયા સુધી ક્લિયર હશે. જો એક આંકડો, હજી એકવાર રિપીટ કરું છું, જો બંનેમાં એક આંકડો જ સરખો હોય તો શું કરવાનું? ઘડિયાળની દિશામાં ફેરવવાનું. 2 પછી 5 પછી 6 આવું લખવાનું. 2 પછી 3 પછી 1 આવું લખવાનું. શરૂઆત ક્યાંથી કરવાની? તો કે જે આંકડો સરખો હોય ત્યાંથી કરવાની. શરૂઆત ક્યાંથી કરવાની? જે આંકડો સરખો હોય ત્યાંથી કરવાની. ચાલો, તો 2 5 6 2 3 1 ખબર પડી ગઈ કે આની સામે આ હોય. હવે જે સામે હોય બાજુમાં હોય, બાજુમાં હોય સામે નો હોય. આ લાઈન મેં સૌથી પહેલા કહી દીધી, હજી એકવાર રિપીટ કરી દીધી. બરાબર? કે જે સામે હોય બાજુમાં હોય, બાજુમાં હોય સામે નો, એટલી ખબર હોવી જોઈએ. અને જો બે આંકડા સરખા હોય તો અહીંયા વધેલો અને અહીંયા વધેલો બંને નંબર સામ સામે હોય. અહીંયા વધેલો નંબર અને અહીંયા વધેલો નંબર બંને સામ સામે હોય. અહીંયા વધેલું કોણ છે? 3. અહીંયા વધેલું કોણ છે? 4. તો 3 ને 4 સામ સામે હોય. આ પાકી 100% વાત છે. પરંતુ કોઈક એવું પૂછે કે 1 ની સામે કોણ હોય, તો એ તમે ગેરંટી આપીને ન કહી શકો. કા 5 પણ હોઈ શકે, કા 6 પણ હોઈ શકે. બેમાંથી કોણ હોય તમે કહી શકો નહીં. એક્ઝામ્પલ એક આપો સર. 100% સાચી વાત છે સુરેન્દ્રભાઈ, પણ આગળ આપણે ઘણા બધા એક્ઝામ્પલ લીધા છે, હમણાં આપણે જોઈએ છીએ. બરાબર? એક પછી એક એક્ઝામ્પલ જ હવે જોવાના છે. આપણે 15-20 પ્રશ્નો ગણશું, ચિંતા ન કરો. બરાબર? થઈ જશે. ચાલો, તો આશા રાખું છું કે અહીંયા સુધી બધાને ક્લિયર હશે. હવે આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરવી છે. હવે આપણે એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરવાની છે, જેની અંદર ખુલ્લો પાસો, બંધ પાસો બધું આવશે. ખુલ્લા પાસામાં જો હજી એકવાર રિપીટ કરી દઉં છું ઝડપથી. ખુલ્લા પાસામાં આપણે એવું જોયું કે કોઈ પણ એક બાજુએથી શરૂઆત કરવાની, એક મૂકીને એક આંકડો લેવાનો, એ સામ સામે હોય. સામ સામે જ ગોતવાનું છે, બાજુનું ઓટોમેટિક બધું ખબર પડી જ જશે. 4 ની સામે 5 2 હોય, 5 ની સામે 3 હોય. કઈ રીતે? એક મૂકીને એક. તો 4 ની સામે 2, 5 ની સામે 3. અહીંયા સાઈડમાં બંને સાઈડના જે કાન હોય, સાઈડના જે નંબર હોય એ હંમેશા સામ સામે જ હોય. તો આ સાઈડમાં 1 છે, આ સાઈડમાં 6 છે, બંને સામ સામે હોય. અહીંયા જુઓ, એક મૂકીને એક, તો 1 ની સામે 3 હોય, 2 ની સામે 4 હોય. અહીંયા સાઈડમાં 5 છે ને અહીંયા સાઈડમાં 6 છે, તો 5 ને 6 સામ સામે હોય. આવું આપણે જોઈ ગયા. બરાબર? આ બંધ પાસામાં આપણે એક આંકડો સરખો હોય તો પણ જોઈ ગયા, બે આંકડો સરખો હોય તો પણ જોઈ ગયા. ઘણા એમ કે 3 3 સરખા હોય તો 3 3 સરખા હોય તો એકનું એક જ કહેવાય. તો એ ફોટો જ અલગ નથી, એક જ ફોટો કહેવાય. બરાબર? તો એમાં કોઈ જવાબ ન મળે. અને જો ત્રણેય આંકડા ઘણાને એમ થાય અલગ અલગ હોય તો એમાં પણ જવાબ ન મળે. ચાલો, ક્લિયર છે? હવે આપણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. જો ઇંગ્લિશમાં સવાલો લીધા છે. બરાબર? લગભગ આમ તો તમને આવડતું હશે ઇંગ્લિશ, ન આવડતું તો હું બોલીને સંભળાવું છું, વાંચું છું. Which symbol will be on the face opposite to the face with symbol star? એટલે કે સ્ટારની સામેની બાજુએ કોણ હશે? તમને એવું પૂછે છે અહીંયા, સ્ટારની સામેની બાજુએ કોણ હશે? હવે સ્ટારની સામેની બાજુએ કોણ હશે? અહીંયા કોઈ મેથડનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા તમારે તમારી સામાન્ય બુદ્ધિ અને જે વાક્ય હું બોલ્યો તો કે જે સામે હોય એ બાજુમાં ન હોય ને બાજુમાં હોય સામે ન હોય, આનો ઉપયોગ કરવાનો છે. બરાબર? તો આનો જવાબ હું પહેલા તમારી પાસેથી મંગાવું છું. આનો જવાબ હું તમારી પાસેથી મંગાવું છું
કે સ્ટાર છે એની સામે કયો આંકડો હશે? સ્ટારની સામે તમે સ્ટાર જો અલગ અલગ જગ્યાએ આપેલું છે, તમે જોઈ શકો છો. અલગ અલગ જગ્યાએ તમને આપેલું પણ છે. તમને એવું પૂછ્યું છે સ્ટારની સામે કોણ હશે? તો અહીંયા સ્ટાર છે, અહીંયા સ્ટાર છે, અહીંયા સ્ટાર છે, આટલી જગ્યાએ સ્ટાર આપેલો છે. તો જો પહેલો પ્રશ્ન છે તો હું ગણાવી દઉં છું. જો તમને સ્ટારની સામે કીધું છે, હવે તમને ઓપ્શન 4 આપ્યા છે $8 અને પ્લસ. હવે સાહેબ તમે ધ્યાનથી જુઓ, અહીંયા સ્ટાર છે, સ્ટારની બાજુમાં @ છે. ધ્યાનથી જુઓ, આ સ્ટારની બાજુમાં છે. તો સાહેબ મેં શરૂઆતમાં કીધું હતું કે જે બાજુમાં હોય કોઈ દી સામે હોય નહીં. જે વ્યક્તિ આપણી બાજુમાં હોય એ કોઈ દિવસ આપણી સામે હોય નહીં. આંકડામાં એવું જ હોય, બરાબર, પાસાની અંદર. તો આ આપણી સ્ટારની બાજુમાં @ છે. તો સ્ટારની બાજુમાં @ છે તો એ સામે ન હોય, તો આ જવાબ નહીં આવે. કારણ કે આપણને તો એવું પૂછ્યું કે કયું સામે હશે, તો બાજુમાં હોય કોઈ દિવસ સામે હોય નહીં, તો @ તો નહીં આવે. હવે જો અહીંયા પ્લસ પણ આપ્યું છે, સ્ટારની બાજુમાં પ્લસ છે. જો આ બાજુમાં છે, આ બાજુમાં કહેવાય ને અડીને છે. જો આ અડીને છે, તો ભાઈ પ્લસ પણ અડીને છે, તો આ પણ જવાબ નહીં આવે. સોરી, આ પણ જવાબ નહીં આવે, બરાબર. ત્યારબાદ અહીંયા જુઓ તો સ્ટારની બાજુમાં ડોલર પણ બાજુમાં છે, તો ડોલર પણ નહીં આવે. પેલા ભાઈ @ નહીં આવે, ડોલર નહીં આવે, આઠે નહીં, સોરી પ્લસે નહીં આવે, તો આવશે કોણ? તો આવશે કોણ? આ સવાલ હવે તમને થવો જોઈએ. તો હવે વધ્યું કાંઈ છે નહીં, એટલે 8 નંબર આવશે. વધ્યું તો કાંઈ છે નહીં. જો હજી એકવાર રિપીટ કરું, સ્ટારની બાજુમાં @ હતો, તો જે બાજુમાં હોય સામે હોય નહીં, એટલે @ નીકળી ગયો. સ્ટારની બાજુમાં પ્લસ હતો, પ્લસ નીકળી ગયો. સ્ટારની બાજુમાં ડોલર હતો, ડોલર નીકળી ગયો. 4 માંથી 3 ઓપ્શન તો નીકળી ગયા. હવે આમાં જવાબ સાચો મળે જ ને. તમારે કઈ કરવાનું જ નથી, તમારે ખાલી જોવાનું છે કે 4 માંથી 3 ઓપ્શન કઈ રીતે કાઢવા. તો 3 ઓપ્શન તો ઓલરેડી નીકળી ગયા. તો વધ્યું શું? 8 નંબર વધ્યું, બરાબર. તો આનો જવાબ મિત્રો શું આવશે? 8. ચાલો, આશા રાખું છું કે બધાને ક્લિયર થઈ ગયું હશે. ચાલો આગળ વધીએ. ચાલો તો મિત્રો અહીંયા જવાબ છે 8 આવશે. ઓપ્શન સી 8 છે આનો સાચો જવાબ આવશે. હવે આ તમને પ્રશ્ન જે આપ્યો છે એ પ્રશ્ન શેનો આપ્યો છે? તો કે આ બંધ પાસાનો આપ્યો છે. બંધ પાસાની અંદર તમને એવું કીધું છે કે two opposite dice are shown below. How many points will appear on the opposite to the face containing 5? કહેવાનો મતલબ એમ છે કે 5 ની સામે કોણ આવશે, આવું પૂછે છે. તમને શું પૂછે છે? 5 ની સામે કોણ આવશે? અહીંયા 1 છે, 2 છે, 5 છે. અહીંયા 1 છે, 2 છે, 4. તો સૌથી પહેલા આમાં કોમન આંકડા કેટલા છે? તો કે 2 અહીંયા પણ છે, 2 અહીંયા પણ છે, 1 અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો અહીંયા બબ્બે આંકડા કોમન છે. યાદ કરો કે બબ્બે આંકડા કોમન હોય ત્યારે મેં શું શીખવાડ્યું હતું? યાદ કરો, ચાલો યાદ કરો. બે આંકડા જ્યારે કોમન હોય ત્યારે આપણે શું વાત કરી હતી? અહીંયા 2 છે, અહીંયા 1 છે, એવી જ રીતે અહીંયા પણ 2 છે, અહીંયા 1 છે. આ બંધ પાસો છે અને બંધ પાસામાં બે આંકડા સરખા છે. કયો પાસો છે? બંધ પાસો છે. અને આંકડા કેટલા સરખા છે? તો કે 2 અંક સરખા છે. તો 2 અંક સરખા હોય તો શું કરવાનું? એવું મેં તમને કીધું, સાવ સીધું એક વાક્યમાં કીધું, યાદ કરો. આશીષભાઈ ઉપાધ્યાય વીરપુર થી એવું કહે છે, જય હિન્દ. જય હિન્દ આશીષભાઈ, વેલકમ. તો મેં એવું કીધું હતું કે અહીંયા વધેલો આંકડો છે 5 અને અહીંયા વધેલો આંકડો છે 4. અહીંયા વધેલો આંકડો છે 5 અને અહીંયા વધેલો આંકડો છે 4. એ બંને સામ સામે હોય, એટલે કે 5 ની સામે 4 હોય. એ તો કહી જ શકાય. આ લોકોનું ન કહી શકાય. 5 ને 4 નું તો ફાઇનલ જ છે ને. મેં પહેલા જ કીધું હતું કે જ્યારે બંને જગ્યાએ બબ્બે આંકડા કોમન હોય ત્યારે અહીંયા વધેલો અને અહીંયા વધેલો આંકડો સામ સામે હોય. અહીંયા વધેલો બંને સામ સામે હોય. તો અહીંયા વધે છે 5, અહીંયા વધે છે 4. તો તમને એવું જ પૂછ્યું છે. તમને હું પૂછ્યું છે? 5 ની સામે કોણ આવશે? ઇંગ્લિશમાં પૂછ્યું છે 5 ની સામે કોણ આવશે? તો 5 ની સામે કોણ આવશે? 4. ચલો ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો જવાબ આપણો ઓપ્શન ડી 4 આવશે.
ચાલો અહીંયા તમને એવું પૂછવામાં આવ્યું છે કે 4 ની સામે કોણ આવશે? ચાલો આનો જવાબ મને આપો. Which digit will appear on the face opposite to the face with number 4? એટલે કે 4 નંબરની સામે કોણ આવશે? 4 ની સામે કોણ આવશે એવું અહીંયા પૂછે છે. શું પૂછે છે અહીંયા? 4 ની સામે કોણ આવશે? ઓપ્શન તમને આપ્યા છે, તમારે જવાબ આપવાનો છે. ઝડપથી જવાબ આપો. ચાલો 4 નંબર છે એની સામે કયો આંકડો આવશે? ચાલો સૌથી પહેલા તો આપણે અહીંયા જોઈએ તો આપણને એટલું દેખાય છે કે 3 બંનેમાં કોમન છે. કોણ કોમન છે? 3 કોમન છે. તો આને ઘડિયાળની દિશામાં ફેરવીએ તો 3 આવે, પછી 1 આવે, પછી 2 આવે. 3 આવે, પછી 1 આવે, પછી 2 આવે. અહીંયા ઘડિયાળની દિશામાં ફેરવીએ તો 3 આવે, 5 આવે, 6 આવે. 3 આવે, પછી 5 આવે, પછી 6 આવે. તો 1 ની સામે 5 આવે, 2 ની સામે 6 આવે. તો 3 ની સામે કોણ આવે? એટલે ભાઈ 3 ની સામે 3 તો આવશે જ નહીં. તો આવશે કોણ? તો ધ્યાનથી જુઓ કયો આંકડો રહી ગયો છે. 1 થી 6 માં કયો આંકડો રહી ગયો છે? 4 નંબર રહી ગયો. તો 3 ની સામે કોણ આવે? 4. 3 ની સામે કોણ આવે? 4 આવે. તો પ્રશ્ન તમને ઊંધો પૂછ્યો, 4 ની સામે કોણ આવે? એટલે ભાઈ 4 ની સામે 3 આવે ને 3 ની સામે 4 આવે. બરાબર? 3 ની સામે કોણ આવશે? 4 આવશે. તમને એવું પૂછ્યું 4 ની સામે 3 આવે. બરાબર? તો મિત્રો આનો જવાબ છે શું આવશે? 3 આવશે. ઓપ્શન એ આવશે કે ડી આવશે? ડી માં તો 2 પણ છે, 2 નહીં આવે, 3 જ આવશે, ફિક્સ છે. તો અહીંયા આગળ જવાબ તમારો ઓપ્શન એ આવશે, એટલે કે 3 છે એ તમારો સાચો જવાબ આવશે. બરાબર? અહીંયા આગળ જવાબ છે મિત્રો 3 આવશે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ સાથે. ચલો સરસ મજાનો પ્રશ્ન છે. which number will appear on the face opposite to the face 5? એટલે કે એવું પૂછે છે કે 5 ની સામે કોણ આવશે? ચાલો સૌથી પહેલા બંનેમાં કોમન કોણ છે ભાઈ? 3 નંબર છે. 3 થી ફેરવો ઘડિયાળની દિશામાં તો 3, 5, 1. આ બધું ફેરવો તો 3, 6, 2. 5 ની સામે 6, 1 ની સામે 2, 3 ની સામે 3 નહીં આવે એટલે કે 4. તો તમને તો એટલું જ પૂછ્યું છે કે 5 ની સામે કોણ આવશે? તમને એટલું જ પૂછ્યું છે કે 5 ની સામે કોણ આવશે? એનો જવાબ તમારે આપવાનો છે. તમને એટલું જ પૂછ્યું છે. બરાબર? તો અહીંયા આપણે ક્લિયરલી જોઈ શકાય કે 5 ની સામે તો સાહેબ 6 જ આવશે. 5 ની સામે કોણ આવશે? 6 જ આવશે. તો ઓપ્શન સી છે તમારો સાચો જવાબ આવશે 6. 5 ની સામે કોણ આવશે? 6 આવશે. ચલો રામજીભાઈ, ધર્મેશભાઈ ને રાજીવભાઈ ત્રણેયનો જવાબ સાચો છે. 6 જવાબ આવશે. ક્લિયર છે? ચલો સરસ મજાનો એક પ્રશ્ન તમને અહીંયા સ્ક્રીન ઉપર આપ્યો છે. અહીંયા એવું કહે છે how many points will be on the face opposite to in face which contains 2? ટૂંકમાં 2 ની સામે કોણ આવશે એવું પૂછે છે. તો જો આમાં ગણવાનું નથી, આમાં જોવાનું છે. કઈ રીતે? ધ્યાનથી જો. સૌથી પહેલા 2 ક્યાં છે એને ગોતો. જો 2 અહીંયા છે. પછી બીજે ક્યાં છે? કોઈ જગ્યાએ 2 છે તો કે 2 અહીંયા છે. હવે જો મિત્રો 2 ની બાજુમાં 3 છે ને 5 છે. તો 5 છે એ બાજુમાં છે તો એ સામે તો હોય જ નહીં, એટલે કાઢી નાખવાનું. 3 અહીંયા નથી, ઓપ્શનમાં જ નથી. પછી જો 2 ની બાજુમાં 1 છે તો 1 બાજુમાં છે એટલે કે સામે તો નહીં જ હોય. મેં શરૂઆતમાં પહેલી જ લાઈન કીધી કે જે બાજુમાં હોય સામે નો હોય, સામે હોય બાજુમાં નો હોય. તો 2 ની બાજુમાં 1 છે ઈ પણ નહીં હોય. 2 ની બાજુમાં 3 પણ નહીં હોય. બરાબર? ચાલો ઈ સિવાય કોણ વધે છે? ચલો 4 અને 6 વધે છે. બરાબર? 4 અને 6 વધે છે. ચાલો તો આમાંથી કયો તમારો જવાબ આવશે? હવે 2 ઓપ્શન વધ્યા છે તમારી પાસે કે 4 નંબર આવશે કે 6 નંબર આવશે.
તો કયા કયા નંબર નહીં આવે? 2 ની સાથે હોય કોઈ નંબર નહીં આવે. 2 નહીં, 2 ની 2 તો પોતે નહીં જ આવે, 3 પણ નહીં આવે, 5 પણ નહીં આવે, 1 પણ નહીં આવે, 3 પણ નહીં આવે. બરાબર? એ સિવાય કોઈ નંબર છે? તો હવે 4 ને 6 ક્યાં આગળ છે? તમે જો ધ્યાનથી. આ 4 છે, 6 છે. બરાબર? ત્યારબાદ અહીંયા પણ જોઈ શકો છો. આ 6 છે, અહીંયા આગળ 4. તો 4 અને 6 માંથી કયો આન્સર આવશે? ઝડપથી તમારો ઓપ્શન, તમને જે જવાબ લાગતો હોય કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. ચલો, ઝડપથી કમેન્ટ સેક્શનની અંદર લખવાનું છે દરેક. ચલો, એક ભાઈએ લખ્યું છે રાજીવભાઈ, 6 આન્સર આવશે. બરાબર? ચાલો આગળ વધીએ. ચાલો અહીંયા આગળ સેમ ક્વેશ્ચન છે. ચાલો 6 ની સામે કોણ આવશે? શું લખ્યું છે? 6 ની સામે કોણ આવશે? ચાલો ઓપ્શનમાં છે 4, 1, 2. સૌથી પહેલા 6 ક્યાં ક્યાં જગ્યાએ છે જોઈ લઈએ. 6, 6, 6 આટલી જગ્યાએ છે. હવે જો 6 ની બાજુમાં 3 છે તો ઓપ્શનમાં જો 3 હોય તો એને કાઢી નાખો. 6 ની બાજુમાં 2 છે, ઓપ્શનમાં 2 હોય તો એને પણ કાઢી નાખો. બરાબર? હવે વધ્યું 6 ની બાજુમાં 4 છે તો 4 ને પણ કાઢી નાખો. તો વધ્યું કોણ સાહેબ? તો વધે છે આમાં એક જ નંબર વધે છે. કયો વધે છે? 1. એક જ નંબર વધે છે ને એ કોણ છે? 1 પોતે. બરાબર? તો તમને એમ જ પૂછ્યું 6 ની સામે કોણ છે? તો બાકીના બધા તો બાજુમાં છે તો એ તો નથી જ આવવાના. તો આવ્યો કોણ? 1 આવશે. બરાબર? તો અહીંયા આગળ જવાબ તમારો 1 આવશે. શું આવશે? 6 ની સામે કોણ આવશે? 1 આન્સર આવશે. એટલે કે ઓપ્શન બી છે એ અહીંયા તમારો સાચો જવાબ. અગેઇન આપણે જોયો એવો પ્રશ્ન છે. તમને એવું પૂછ્યું છે કે 1 ની સામે કોણ આવશે? શું પૂછ્યું છે? 1 ની સામે કોણ આવશે? તો અહીંયા 4 કોમન છે બંનેની અંદર અને 6 પણ કોમન છે. 4 અને 6 બે આંકડા કોમન છે. ચાલો મને ઝડપથી જવાબ આપજો મિત્રો કે અહીંયા 1 ની સામે કોણ આવશે? ચાલો. ચાલો જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે બધાએ ફરજિયાત આનો જવાબ આપવાનો છે. 1 ની સામે કોણ આવશે? બરાબર? આ બાને થોડીક તમારી ઇંગ્લિશમાં સવાલ વાંચવાની પ્રેક્ટિસ થશે. Two position of a dice are shown below. When the number of 1 is on the top, what number will be on the bottom? એટલે કે એક ઉપર હોય તો નીચે કયો આવશે? તો જો મેં તમને શરૂઆતમાં કીધું મિત્રો, યાદ કરો કે જ્યારે બે આંકડા સરખા હોય, 4 અને 6, 4 અને 6 તમે જોઈ શકો છો. તો બે આંકડા સરખા હોય તો ગુજરાતી દેશી ભાષામાં કહું તો અહીંયા જે વધેલો આંકડો હોય અને અહીંયા જે વધેલો આંકડો હોય એ બે જોડ બનાવે. અહીંયા જે રહી ગયો હોય અને સામે જે રહી ગયો હોય બે એકબીજાની જોડ બનાવે. તો ભાઈ 1 ની સામે કોણ આવે? 1 ની સામે 5 આવે. તો અહીંયા ઈ જ પૂછ્યું છે. જો 1 ની સામે કોણ આવશે? 5 આવશે. એટલે કે અહીંયા ઓપ્શન બી છે તમારો સાચો જવાબ આવશે. બરાબર? 1 ની સામે કોણ આવશે? 5 આવશે. ચાલો આગળ વધીએ છીએ. Two position of a cube with its surface આપેલી છે. what surface will be on the top? 4 નંબર બોટમમાં હોય એટલે કે 4 ની સામે કોણ આવશે? શું પૂછે છે અહીંયા સવાલ? અહીંયા સવાલ એમ પૂછે છે કે 4 ની સામે કોણ આવશે? ચાલો ઓપ્શન જોઈને મને ઝડપથી જવાબ આપો. 4 ની સામે કોણ આવશે? ચાલો સૌથી પહેલા અહીંયા આગળ કોમન ની વાત કરીએ તો કોમન 1 છે. બસ એક જ છે. તો 1 થી ચાલુ કરવાનું છે. અહીંયા ઘડિયાળની દિશામાં ફેરવીએ તો 1, 2, 3. અહીંયા ઘડિયાળની દિશામાં ફેરવીએ તો 1, 6, 5. 2 ની સામે 6, 3 ની સામે 5, 1 ની સામે 1 નહીં આવે. તો કોણ આવશે? તો કે અહીંયા વધ્યું કોણ? 4. તો તમને એ જ પૂછ્યું છે કે 1 ની સામે કોણ આવશે? તો ભાઈ 1 ની સામે 4 આવશે. તો પૂછ્યું એમ છે કે 4 ની સામે કોણ આવશે? 1 ની સામે 4 હોય તો 4 ની સામે 1 હોય. બરાબર? 1 ની સામે 4 હોય તો 4 ની સામે 1 હોય. સીધું અને સિમ્પલ. બરાબર? આપણે જે રીતે કીધું એ પ્રમાણે જ છે. ચાલો તો અહીંયા જવાબ છે તમારો ઓપ્શન એ 1 આવશે. બરાબર? 4 ની સામે કોણ આવશે? 1.
ચાલો આગળ વાત કરીએ. ચાલો અહીંયા તમને એવું કીધું છે કે ઇફ ધેર આર ટુ ડોટ્સ, એટલે કે બે નંબર છે એ બોટમમાં હોય, બોટમમાં એટલે તળિયે, બે નંબર તળિયે હોય તો એની સામે કોણ આવશે? ટોપમાં. ટૂંકમાં દેશી ભાષામાં કહું તો બે ની સામે કોણ આવશે એવું પૂછ્યું છે. શું પૂછ્યું છે? બે ની સામે કોણ આવશે? હવે એલા ભાઈ બે ની સામે બે તો નો જ આવે, એટલે આ ઓપ્શન તો આમાંય નથી જવાનો. ચાલો હવે આમાં કોમન કેટલા આંકડા છે એને જોઈએ. તો અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4 છે, બરાબર. 5 અહીંયા નથી, 6 1 2 4 એક માત્ર કોમન છે, બંનેમાં 4 4 છે. ઘડિયાળની દિશામાં ફેરવીએ તો 4 6 5, અહીંયા ફેરવીએ તો 4 1 2. તમને બે ની સામે કીધું છે. તમને કોની સામે કીધું છે? કે બે ની સામે કોણ આવે એવું કીધું. 4 ની સામે 4 નહીં આવે એટલે અહીંયા 3 આવશે. તમારે આનો જવાબ આપવાનો છે કે બે ની સામે કોણ આવશે, બરાબર. બહુ સિમ્પલ છે, આની અંદરથી તમે જોઈને આરામથી જવાબ આપી શકો, બરાબર. જોઈને આરામથી છે તમે આનો જવાબ આપી શકો. અહીંયા આગળ ઓપ્શન બે ની સામે કોણ આવશે? 5 આવશે, એટલે કે ઓપ્શન સી છે તમારો સાચો જવાબ રહેશે. ઓપ્શન સી 5 છે સાચો જવાબ રહેશે. અહીંયા પણ એવું જ કીધું છે બે ની સામે કોણ આવશે. ચાલો અહીંયા પણ એવું જ કીધું છે કે બે ની સામે કોણ આવશે. અહીંયા બે તમે જોઈ શકો છો, અહીંયા 3 છે, બંનેમાં કોમન. તો બંનેમાં કોમન 3 છે. ઘડિયાળની દિશામાં ફેરવીએ અહીંયાથી તો 3 પછી 6 પછી 2, અહીંયા ફેરવીએ તો 3 પછી 5 પછી 1. તો બે ની સામે કોણ આવશે એવું પૂછ્યું છે. ચાલો ઝડપથી જવાબ મને કમેન્ટ સેક્શનમાં આપો કે બે ની સામે કોણ આવશે. રામજીભાઈ છે એમને બહુ સરસ રીતે સમજાઈ ગયું એવું લાગે છે, ફટાફટ જવાબ આપે છે. ચાલો રાજીવભાઈ નો જવાબ પણ સાચો છે, રોહિતભાઈ ચૌધરી નો જવાબ પણ સાચો છે, અલ્પા દુધા તેમનો જવાબ પણ સાચો છે, સરસ. સોનલ બિલવાલ એમનો જવાબ પણ સાચો છે. તો મિત્રો ખાસ આ ચેપ્ટર એવું છે ને, એકવાર તમારા મગજમાં બેસી ગયું ને તો પરીક્ષા કોઈ પણ હોય, લેવલ કોઈ પણ હોય, જવાબ તમારો સાચો જ આવશે, ગેરંટી. પણ એકવાર મગજમાં ઉતરવું જોઈએ કે સામે કોને કહેવાય, બાજુમાં કોને કહેવાય, બરાબર. રામજીભાઈ એવું કહે છે 10 માંથી 9 સાચા, ખૂબ સરસ. હજી તમે થોડીક પ્રેક્ટિસ કરી લેશો ને તો તમારે 10 પૂરેપૂરા જ માર્ક આવશે. ટૂંકમાં આમાંથી માર્ક જવાની શક્યતા ઓછી છે, આ એવું ચેપ્ટર છે. આ ચેપ્ટર એવું છે કે જો આમાંથી પ્રશ્ન પૂછાય ને તો અમુક જ એવા હોય જેને માર્ક જાય, આવું વ્યવસ્થિત ભણ્યા પછી. વ્યવસ્થિત ભણ્યા પછી તમારા ચાન્સીસ જ નથી કે તમારું ખોટું પડે, સાચું જ પડે. પણ એકવાર વ્યવસ્થિત પ્રેક્ટિસ થવી જોઈએ. ચાલો તો આનો જવાબ છે, આપણે હમણાં કીધું બે ની સામે કોણ આવશે? 1 આવશે. ચાલો હવે જો તમને આપણું આ કન્ટેન્ટ ગમતું હોય અને જો તમારે રેકોર્ડેડ કોર્સ છે એ લેવો હોય લાઈવ ડાઉટ સોલ્યુશન સાથે, તો તમે સીસી નો આ કોર્સ છે પરચેસ કરી શકો છો. ટૂંક સમયની અંદર આ કોર્સ છે શરૂ થવાનો છે, જેની અંદર આ તમામ જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એને કવર કરતો આ સંપૂર્ણ કોર્સ છે, જેમાં ક્લાસ 1 to સુધીની તૈયારી તમને કરાવવામાં આવશે. અને ગણિત અને સંપૂર્ણ ગણિત રીઝનિંગ છે એ રેકોર્ડેડ વિડીયો સ્વરૂપે તો તમને મળવાનું જ છે, સાથે સાથે લાઈવ ડાઉટ સોલ્યુશનના પણ લેક્ચર આવશે. અને ખાસ એની અંદર તમને એક હેન્ડ રિટન નોટ્સ આપવામાં આવશે દરેક ચેપ્ટર વાઇઝ શોર્ટકટ માટેની, કે જેથી તમે બહુ ઇઝીલી સવાલને સમજી શકો અને ઝડપથી એના જવાબ છે આપી શકો. જો તમને આ કન્ટેન્ટ ગમતું હોય તો તમે આપણી જે એપ્લિકેશન છે કાઝી સર ઓનલાઈન કોચિંગ, ત્યાંથી આ વસ્તુ છે અને તમે પરચેસ કરી શકો છો. ફીસ 999 છે, જે 1 વર્ષ માટેની ફીસ છે. હવે જો અહીંયા ખુલ્લો પાસો આવી ગયો આપણો, ખુલ્લો પાસો હમણાં ભણ્યા ને. ચાલો હવે જો અહીંયા તમને શું પૂછ્યું છે? હાઉ મેની ડાયસીસ આર પોસિબલ, એટલે આમાંથી કયા ડાયસીસ છે, એટલે કે કયું સાચું છે, આને અનુસરે, કયું આ આકૃતિને અનુસરે છે. ધ્યાનથી સમજજો, મેં તમને શું શીખવાડ્યું, ઉપરથી ચાલુ કરવાનું. 2 1 મૂકીને 1, તો 2 ની સામે કોણ આવે ભાઈ? 4 આવે. 1 મૂકીને 1 કીધું તું ને. ચાલો 1 ની સામે કોણ આવે? મેં કીધું તું 1 મૂકીને 1, તો 1 ની સામે કોણ આવે? 6 આવે. પછી અહીંયા સાઈડ, તો 5 ની સામે કોણ આવે? 3 આવે. ચાલો સૌથી પહેલા આટલી બધાને ખબર જ છે, 1 મૂકીને 1 આંકડો લેવાનો, બંને પડખા હોય, સામ સામે હોય, એ આપણે શરૂઆતમાં જ વાત કરી ગયા, બરાબર. ખુલ્લા પાસામાં આ વાત તો આપણે ચોખવટથી કરી હતી. હવે આમાંથી કયું સાચું છે ને કયું ખોટું છે એ ગણતા શીખવાડું, જોતા શીખવાડું, ધ્યાનથી જોજો. નંબર તમારે જોવાના છે. અહીંયા એક આંકડો છે એ કટ થઈ ગયો છે, 1 પછી 5 અને અહીંયા એક આંકડો કટ થઈ ગયો છે, બરાબર.
આને સાઈડમાં રાખીએ અત્યારે. આને જોઈએ 2 પછી 4, અહીંયા 4 છે. 2, 4 અને 6. અહીંયા શું છે? 2 પછી 4 અને 6. તો સૌથી પહેલા આને જોઈ કઈ રીતે શકાય? ધ્યાનથી જોજો. 2, 4, 6 છે. તો આવી રીતે જોવાનું. 2 ક્યાં છે? અહીંયા છે. 4 ક્યાં છે? અહીંયા છે. 6 ક્યાં છે? અહીંયા છે. તો ધ્યાનથી જોવાનું. જો ત્રણેય આંકડા અલગ અલગ લાઈનમાં હોય, હજી એકવાર રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. કંડક્ટર અને ડ્રાઈવરની બેચ શરૂ છે? ના, એ કંડક્ટરની બેચ હાલમાં કોઈ શરૂ નથી. ચાલો, તો અહીંયા ધ્યાનથી જોવાનું. 2 ને 4 જુઓ, આ સામ સામેના આંકડા છે. તમે સમજો, આ 2 અને 4 સામ સામે છે, પણ અહીંયા તો બાજુ બાજુમાં આપ્યા. તો બાજુ બાજુમાં આપે તો એ હાલે જ નહીં, ખોટું કહેવાય. બરાબર? આપણે કયા સાચા પોસિબલ ઓપ્શન છે, સાચા ઓપ્શન ગોતવાના છે. બરાબર? સાચા ઓપ્શન તમારે અહીંયા ગોતવાના છે. તો આ તો ખોટું ઓપ્શન છે, આ ખોટું છે. ચાલો અહીંયા ચાલો અહીંયા 3 નંબર છે. ચાલો તો આને પણ ચેક કરી લઈએ. અહીંયા 1 છે, થોડુંક. ચાલો 1, 3 ને 5. તો ચાલો ચેક કરીએ. 1, 3 અને 5. હવે ધ્યાનથી જુઓ, 3 ને 5 તો સામ સામે છે, તો અહીંયા બાજુ બાજુમાં આપ્યા. જો અડી અડીને આપ્યા છે, તો એવું ચાલે નહીં. જે સામે હોય એ બાજુમાં હોવું જોઈએ નહીં. પેલા જ કીધું હતું. બરાબર? તો અહીંયા સામે ચોખ્ખી વાત થઈ છે. 5 ને 3 સામે સામે હોય, તો આ તો બાજુમાં આપ્યા એટલે ખોટું. ચાલો 1, 3, 4. તો જો ધ્યાનથી જુઓ. 1, 3, 4. હવે ધ્યાનથી જોજો. આ 1, 3 ને 4 અલગ અલગ લાઈનમાં છે. જો 4 આ લાઈનમાં છે, 1 આ લાઈનમાં છે, 3 આ લાઈનમાં છે. તો જ્યારે ત્રણેય અલગ અલગ લાઈનમાં હોય ત્યારે એ પાસો સાચો હોય. ત્યારે એ કેવો હોય? સાચો હોય. એટલે આ છે ને સી, એ સાચો છે ઓપ્શન. બરાબર? તમને એવું જ કીધું છે કે આમાં કયા પોસિબલ ઓપ્શન છે. પોસિબલ એટલે સાચા ઓપ્શન કયા હોઈ શકે? તો આ હોઈ શકે સી. બરાબર? આ ઓપ્શન સાચો હોઈ શકે. આને જુઓ 1, 3 ને 6. આ 6 છે. 1, 3 ને 6. ચાલો, તો 1 અહીંયા છે, 3 અહીંયા છે અને 6 અહીંયા છે. તમે તમારું મગજ વાપરીને કયો આ સાચું છે કે ખોટું છે? ચાલો, આ ડી છે એ હું તમને પૂછું છું કે 1, 3 ને 6 આપેલા છે, તો એ સાચું હોય કે ખોટું હોય? બરાબર? સાચું છે, ખોટું છે? ચાલો, હું તમને એવું કહું છું કે અહીંયા આગળ 1, 3 ને 6 આપેલા છે. તો આની અંદર 1, 3 ને 6 આવી રીતે આપણને મળે છે. તો અહીંયા ક્લિયરલી દેખાય છે કે 1 ને 6 બાજુ બાજુમાં આપ્યા છે, જે ખરેખર પોસિબલ નથી. શું કામ પોસિબલ નથી? અહીંયા આપણે ચોખ્ખું કીધું છે. જુઓ, 1 ને 6 સામ સામે હોય. 1 ને 6 સામ સામે હોય. 1 ને 6 કેવી રીતે હોય? સામ સામે હોય. તો અહીંયા બાજુમાં કોઈ દિવસ હોઈ શકે નહીં. તો તમને એવું કીધું છે કે આમાંથી એબીસીડી માંથી કયું સાચું છે? તો એકમાત્ર સાચું છે, જે ઓપ્શન સી છે. તો અહીંયા આગળ તમારો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ શું આવશે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી. બરાબર? અહીંયા ઓપ્શન સી છે એ તમારો રાઈટ એટલે કે સાચો આન્સર આવશે. ચાલો, ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આવો જ એક્ઝામ્પલ જોઈએ. ચલો સૌથી પહેલા આને ગોઠવી નાખીએ આપણે. એક ને 1, 2, 3, 2, 5, 6, 1, 3, 4. ચાલો, હવે અહીંયા આગળ ધ્યાનથી જુઓ. તો 2 ની સામે કોણ આવશે? 1 મૂકીને 1. તો 2 ની સામે કોણ આવશે? 5 આવશે. ત્યારબાદ 3 ની સામે કોણ આવશે? તો કે 1 મૂકીને 1, 4 આવશે. હવે અહીંયા સાઈડમાં અને આ સાઈડમાં, તો 1 ની સામે કોણ આવશે? 6 આવશે. તો આ સામ સામે હોય એ પાક્કું છે, ફાઇનલ છે. આ સામ સામે હોય એ પાક્કું છે અને ફાઇનલ છે. ચાલો, હું લખી દઉં છું. આ 5 છે, આ 1 છે, આ 4 છે. હું લખી દઉં છું. આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 2 છે, આ 6 છે, આ 5 છે. પછી આ 1 છે, આ 4 છે અને આ 3 છે. હું લખી દઉં છું. હું સમજી શકું છું. અહીંયાથી તે વ્યવસ્થિત નથી દેખાતું, તો ત્યાંથી નહીં દેખાતું હોય સ્ક્રીનમાં. થોડુંક બ્રાઇટનેસ છે એ થોડીક ઓલી થઈ ગઈ. ચાલો, તો તમને એવું કીધું છે કયું પોસિબલ છે. ચાલો અહીંયાથી જુઓ. પેલા 1, 4, 5. તો જુઓ 1, 4, 5.
ત્રણેય અલગ અલગ લાઈનમાં છે. જો 1 4 5 તો આ પોસિબલ છે. 1 2 3 તો 1 2 3 ત્રણેય અલગ લાઈનમાં છે. જો તો આ પોસિબલ છે. 2 5 6 તો 2 ને 5 ઈ તો સામ સામે છે ભાઈ. તો અહીંયા જો બાજુ બાજુમાં આપ્યા તો આ પોસિબલ નથી. ત્રણેય અલગ અલગ લાઈનમાં હોવા જોઈએ. 1 3 4 1 3 4 આ 3 ને 4 તો એક લાઈનમાં જ છે. જો અહીંયા બાજુ બાજુમાં છે, અહીંયા સામ સામે છે, એટલે આ પણ પોસિબલ નથી. એટલે અહીંયા કયા કયા ઓપ્શન પોસિબલ છે? તો અહીંયા ઓપ્શન એ પણ આવે, એ પણ સાચું છે, અને ઓપ્શન બી પણ સાચું છે. એટલે કે એ અને બી આ તમારો જવાબ આવશે. બરાબર, અહીંયા તમારો જવાબ શું આવશે? ઓપ્શન એ અને બી બંને સાચા છે. એ અને બી બંને સાચા છે, ખાલી બી ફાઇનલ નથી, બંને સાચા છે. બરાબર, એ અને બી બંને સાચા છે. અને ઓપ્શન નથી આપ્યા, નકર ઓપ્શન એવી રીતે જો એ બી, એ અને બી એક પણ નહીં એવું હશે, એટલે એમાં એ અને બી આવશે. બરાબર, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઝડપથી. ચાલો અહીંયા આગળ સૌથી પહેલા હવે ઝડપથી હું તમને પૂછું છું, ઝડપથી જવાબ આપો. એ 1 ની સામે કોણ આવશે? ઝડપથી કયો. ચાલો 1 ની સામે કોણ આવશે? 5 ની સામે કોણ આવશે? ને 3 ની સામે કોણ આવશે? તમારે કહેવાનું છે. ઝડપથી મને લખીને કયો. 1 ની સામે કોણ, 5 ની સામે કોણ, ને 3 ની સામે કોણ? ચાલો 1 ની સામે 4, 5 ની સામે 2 અને 3 ની સામે 6. ચાલો સરસ. ચાલો તો આનો જવાબ આપો. હવે અહીંયા આગળ શું છે હું લખી દઉં છું. અહીંયા જ લખું છું. 1 2 4 અહીંયા લખી દઉં છું. 3 6 5 અહીંયા 1 2 6 અહીંયા 6 1 અને 3 આવી રીતે છે. બરાબર, તો 1 2 અને 4 તો ધ્યાનથી જુઓ. 1 2 અને 4, 1 ને 4 તો સામ સામે છે, અહીંયા બાજુ બાજુમાં આપ્યા, ખોટું. 3 6 5 તો 3 6 સામ સામે છે, અહીંયા બાજુ બાજુમાં આપ્યા, ખોટું. 1 2 6 1 2 6 ધ્યાનથી જુઓ. હજી 1 2 6 ત્રણેય અલગ અલગ લાઈન છે. ત્રણેય અલગ અલગ લાઈન હોય એટલે ઈ સાચું હોય. ત્રણેય અલગ અલગ લાઈન હોય એટલે ઈ સાચું હોય. એટલે ઓપ્શન સી તો સાચો જ છે. ડી નું ચેક કરી લઈએ. 1 3 6 તો 1 3 6 3 ને 6 સામ સામે છે, બાજુ બાજુમાં ન હોય ભાઈ. 3 ને 6 બાજુ બાજુમાં હોય નહીં. તો અહીંયા મિત્રો એક જ ઓપ્શન સાચો છે, ઓપ્શન સી. અહીંયા મિત્રો એક જ ઓપ્શન સાચો છે, ઓપ્શન સી, જે તમારો સાચો જવાબ. ચલો ક્લિયર છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફરી વખત અહીંયા 4 ની સામે કોણ આવશે? 3 આવશે. 1 ની સામે 2 આવશે. 6 ની સામે કોણ આવશે? 5 આવશે. ચાલો અહીંયા છે 4, અહીંયા છે 6, અહીંયા છે 3, અહીંયા છે 1, અહીંયા છે 6, અહીંયા છે 4. 6 4 5 1 6 2. ચાલો તો 3 4 6 3 4 ઈ તો સામ સામે છે. આપણે જે જોડ આપીએ એ સામ સામેની આપીએ ને, તો બાજુ બાજુમાં 3 4 કોઈ દી આવે જ નહીં, ખોટું. ચાલો 1 4 6 1 4 6 ત્રણેય અલગ અલગ લાઈનમાં છે ભાઈ. ત્રણેય અલગ અલગ લાઈનમાં છે, તો આ સાચું જ હોય. આ કેવું હોય? સાચું જ હોય. 5 4 5 6 તો 4 5 6 5 ને 6 સામ સામે છે. સામ સામે હોય, બાજુ બાજુમાં હોય નહીં, તો આ ખોટું છે. 1 2 6 તો 1 ને 2 સામ સામે છે. સામ સામે હોય, બાજુમાં હોય નહીં, આ પણ ખોટું છે. તો મિત્રો અહીંયા એકમાત્ર ઓપ્શન સાચો છે. અહીંયા આગળ એકમાત્ર ઓપ્શન સાચો છે, જે કયો છે? ઓપ્શન બી. અહીંયા એક જ ઓપ્શન સાચો છે, ઓપ્શન બી છે અહીંયા આગળ સાચો જવાબ. અહીંયા આગળ જોઈ લઈએ. 1 ની સામે કોણ આવશે? 2 આવશે. 4 ની સામે કોણ આવશે? 6 આવશે. અને જે પડખા છે 5 ની સામે કોણ આવશે? 3 આવશે. બરાબર, ચાલો તો હવે આપણે જોઈ લઈએ. 1 2 4 6 5 3 અહીંયા જોઈએ. 3 4 5 3 4 5 3 ને 5 સામ સામે છે. આ આપણે જોડ આપી છે ને, આપી સામ સામેની આપી, તો 3 ને 5 બાજુ બાજુમાં શક્ય નથી, આવડી જશે. અહીંયા હું લખી દઉં આંકડા 2 4 6. અહીંયા લખી દઉં 1 4 3. અહીંયા પણ લખી દઉં 1 6 3. ચાલો અહીંયા જોઈએ 2 4 6. તો જો 4 ને 6 એ સામ સામે છે, અહીંયા બાજુ બાજુમાં આપ્યા છે, શક્ય નથી. 1 4 3 તો 1
4 3 1 4 3 ત્રણેય અલગ અલગ લાઈનમાં છે. મેં સીધું ને સચોટ તમને કહી દીધું, અલગ અલગ લાઈનમાં હોય સાચું, બાકી ખોટું. ચાલો, તો 1 4 ને 3 ત્રણેય અલગ અલગ લાઈનમાં છે, તો આ જવાબ કેવો છે? સાચો. આ જોઈ લે 1 3 6 1 3 6 અહીંયા પણ ત્રણેય અલગ અલગ લાઈનમાં છે. જો 1 6 3 ત્રણેય અલગ લાઈનમાં છે, તો આ પણ સાચું છે. એટલે કે અહીંયા ઓપ્શન આવશે સી અને ડી બંને. આ બંને સાચા જવાબ. સી અને ડી બંને ઓપ્શન સાચા છે. એટલે અહીંયા જવાબ શું આવશે? સી એન્ડ ડી બોથ. બરાબર, સી ડી બંને છે એ સાચા છે. અહીંયા આગળ સી અને ડી બંને જવાબ કેવા છે? સાચા છે. સી પણ સાચું છે, ડી પણ સાચું છે. 1 3 4 અને 1 3 6. 1 3 4 1 3 6. બરાબર, આમ લાઈન જોવાની છે. આ પહેલી લાઈન, આ બીજી લાઈન, આ ત્રીજી લાઈન. જ્યારે દરેક આંકડો દરેક અલગ અલગ લાઈનમાંથી હશે ત્યારે એ જવાબ સાચો જ હશે. બરાબર, કેવો હશે? સાચો હશે. ચાલો, ક્લિયર છે? તો આજે આપણે મિત્રો કેટલા 15 પ્રશ્નો છે એ આપણે આના જોયા છે પાસાના. બરાબર, લગભગ આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. તમે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષા જોઈ લેજો, અને કદાચ તમને ઇન્ટરેસ્ટ હોય તો એસએસસી ની પણ ઘણી બધી પરીક્ષાઓ લેવાય છે, એમાં પણ આમાંથી પ્રશ્નો છે પૂછાતા હોય છે. તો તમે એની પણ છૂટ છે, એના પણ પ્રશ્નો એક વખત જોઈ લેજો, તમને આવડશે. બરાબર, આટલું કર્યા પછી તમને સેન્ટ્રલ ગવર્મેન્ટના પણ પ્રશ્નો આવડશે. ગુજરાત ગવર્મેન્ટના તો આવડવાના જ છે. બરાબર, પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના જો કોઈ એસએસસી જીડી ભરવાનું હોય, જો કોઈ એસએસસી સીએચએસએલ ભરવાનું હોય, અથવા તો રેલવેની પરીક્ષા આપવાનું હોય, તો એ બધાને પણ હવે પાસાના પ્રશ્નો આવડશે. ખાલી ખુલ્લો પાસો ને બંધ પાસો, આ બે વસ્તુ જેને મગજમાં ઉતરી જાય, જેને મગજમાં સમજાઈ જાય, એ લોકો સરળતાથી આ પ્રકારના પ્રશ્નો છે એનો જવાબ આપી શકે. ચાલો, બધાને સમજાણું અને મજા આવી કે નહીં? ચાલો ઝડપથી કમેન્ટની અંદર તમારો અભિપ્રાય લખો, ત્યારબાદ આપણે લેક્ચરની સમાપ્તિ કરીએ. ચાલો ઝડપથી તમને મજા આવી કે નહીં, અથવા તો સમજાણું કે નહીં, એનું ઝડપથી ખાલી મારે કન્ફર્મેશન જોઈએ છે. બરાબર, જો તમને મજા આવતી હોય ને સમજાતું હોય તો આપણે આવા કંઈક નવા નવા વિડીયોઝ છે લાવશું, જેથી કરીને